કઢાવ્યા છે નહીં તો એમને માતામાં આ ઉંમરમાં લાગત તો મને લાગે છે કે બહુ સ્થિતિ ખરાબ છે અને જે રીતે ગુજરાતની પરિસ્થિતિ થતી રહી છે તે મૂંગે મોઢે જોઈ રહ્યા હતા બધા પ્રશાસન. મને લાગે છે કે બહુ જ ગંભીર સ્થિતિ છે અને આમાં કોઈ દીકરી બેન દીકરી કેમ સલામત રહી શકે એવી સ્થિતિ મને જોવા મળી. જોઈ શકો છો મિત્રો, આ સાહેબની ગાડી છે, આ જોઈ શકો છો. આ ઇનોવા ગાડીનો કાચ તૂટેલો છે અને આ પણ આ સિવાય પણ ઘણી મિત્રો, ભાજપના ગુંડાઓ દ્વારા એરિયામાં એક આમ આદમીની પાર્ટી ઉપર હુમલો કરવામાં આવે છે. એક જણને બહુ સિરિયસ છે. આ ભાજપનું શાસન જોઈ લો તમે. થોડા જ લોકો હજુ જોડાય છે ત્યારે જ આટલી ગુંડાગર્દી ઉપર આવી ગયા છે આ લોકો. આ જુઓ, સુદાનભાઈ ઉપર જાનલેવા હુમલો થયો છે. આ જોઈ શકો છો, એમની ગાડીની હાલત જોઈ શકો છો તમે. પથ્થર અને ધોકા દ્વારા, લાકડીઓ દ્વારા, લોખંડની પાઇપ દ્વારા જાનલેવા હુમલો થયો એમની ઉપર. પોલીસ પ્રશાસનને બધી જ ખબર હોવા છતાં એ બી એમનો સાથ આપી રહ્યા છે. એક જણ બહુ જ ઇન્જર્ડ છે, એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 20-25 લોકો બ્રાહ્મણના નામે ભાજપના ગુંડાઓ. આ છે એમની અસલિયત, આ એમની વકાત છે. સત્તામાં હોય એટલે આ સત્તાનો દુરુપયોગ થાય. તમે જુઓ હાલત જુઓ. આ કોઈ આતંકવાદી છે. સૌરાષ્ટ્રના ગુજરાતના ભામાસા કહેવાય એવા મહેશભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવે છે. વાગ્યું છે, ભાઈને બહુ વાગ્યું છે, હોસ્પિટલ લઈ ગયા છે. બહુ જબરજસ્ત વાગ્યું છે. હરેક ગાડી ઉપર હુમલો કરવામાં આવે છે. જાનલેવા હુમલો થયો, જાનલેવા. અને આ બીજું કોઈ જ નહીં, આ બ્રાહ્મણના નામે ભાજપના ગુંડાઓ છે. ત્યાં આ ગાડીની અને ઈસુદાનભાઈ ઉપર હુમલો કરેલો છે. આ કોઈ સારા કાર્ય માટે નીકળેલા દરેક ગાડીઓના કાફલા ઉપર હુમલો કર્યો છે, દરેકને ઉપર જાનલેવા હુમલો કર્યો છે. અમે માનીએ છીએ ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ જઈ રહી છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે કોઈને કોઈ રાજકીય પક્ષો કાંઈ ને કંઈ કાવતરા કરી રહ્યા છે. ગુજરાતની જનતામાં ડરનો માહોલ ઊભો કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં ડર કેમ ફેલાય એના માટે અમુક રાજકીય પક્ષો કાવા દાવા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી સારી રીતે ભાઈચારાથી, અમનથી, જ્યારે કોઈને દુઃખ લાગ્યું હોય તો એની ભાજપના ગુંડાઓ બ્રાહ્મણ અને હિન્દુઓ ઉપર ખાલી એ લોકોને વચ્ચે રાખી અને આ હુમલા કરાવે છે. ગોપાલભાઈએ અને ઈસુદાનભાઈ દ્વારા જાણતા અજાણતા વાત થયેલી હોય તો 2-3 વખત મીડિયા સામે માફી માગી છે. છતાંય આ લુખ્ખાઓ એમનું કામ બંધ નથી કરતા. જો મિત્રો, વિસાવદન જોડે રહેરિયા ગામ છે, ત્યાં બહુ હુમલો થયો છે આમ આદમી પાર્ટીની ટીમ પર અને એક ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ જો આમાં ઈસુદાનભાઈ અને મહેશભાઈ અને પ્રવીણભાઈ રામ બેઠેલા હતા.